મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે. જૂનાગઢ એસઓજીને ડ્રગ્સ વિરુદ્ધની કામગીરીમાં વધુ એક મહત્વની સફળતા મળી છે. મજેવડી દરવાજા વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને 7.3 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ એટલે કે એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ સહિત કુલ ₹53,750નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીની ઓળખ સલીમ ઉર્ફ ભુરિયો હુસેનભાઈ સોઢા તરીકે થઈ છે, જે જૂનાગઢના ભારત મેલ વિસ્તારનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી અગાઉ પણ ખૂનની કોશિશ, હથિયારધારા અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રહી ચૂક્યો છે. હાલ એસઓજી દ્વારા પોલીસની વધુ પૂછપરછ હાથ ધરી ડ્રગ્સના સ્ત્રોત અને અન્ય સંડોવાયેલા તત્વો અંગે તપાસ કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.